150 મીટર લાંબી ટ્રેન એક 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. આ ટ્રેન સમાન દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 100 મીટર લાંબી ટ્રેન બીજી એક ટ્રેનને કેટલી સેકન્ડમાં વટાવી દેશે, ક્રોસ કરશે, પાર કરશે? બે ટ્રેન સમાન દિશામાં દોડી રહી છે, તો તમે જાણો છો કે જ્યારે બે ટ્રેન પરસ્પર એકબીજાને સમાન દિશામાં ક્રોસ કરે તો ઝડપ કેટલી આવે? તો ઝડપની બાદબાકી થશે, S1 - S2. અંતર કેટલું આવશે? બંનેની લંબાઈનો સરવાળો, અને નીચે આવશે પસાર કરવા માટેનો સમય આવશે. આ સૂત્રનો આપણે પ્રયોગ કરીશું. જો એક જ સ્ટેપમાં જવાબ આવશે. ચલો અહીંયા ધ્યાન આપો. S1 - S2 બંનેની ઝડપની બાદબાકી કેટલી થઈ? તો એકની ઝડપ 54 છે, એકની ઝડપ 36 છે, તો બાદબાકી કેટલી થાય? 18. હવે લોચો ક્યાં છે? મારે સમય લાવવાનો છે સેકન્ડમાં. આ તો આવ્યો કિલોમીટર પર કલાકમાં, તો એને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી નાખો. આ તમારી થઈ ગઈ ઝડપ. હવે અંતર કેટલું આવશે? બંનેની લંબાઈનો સરવાળો. આની લંબાઈ 150 છે, આની લંબાઈ 100 છે, તો સરવાળો કેટલો થશે? 250 થશે, અને નીચે આવશે લાગતો સમય. બસ પતી ગયું. મારો જવાબ બિલકુલ રેડી છે ભાઈ. જોજો, ये समय आपको ढूंढना है. ये 18 कटेगा. આ 5 વડે 250 જાય તો 50 વધે, તો સમય કેટલો થશે? 50 સેકન્ડ. બોલો બચ્ચે, बात क्लियर है? बच्चे बोलेंगे सर बिल्कुल क्लियर है.